ભાજપના નેતાઓએ મોકલેલા હશે 2 જણને, વિડીયો બનાવી લાવો જાઓ. લોકો કેટલા ભેગા થાય છે તો નારા જોરથી લાગે છે કે કેમ એના વિડીયો અહીં ઉતરે છે. એટલે અહીંથી વિડીયો ઉતારીને જાય બતાવે એટલે એ લોકોને ઊંઘ ના આવી જોઈએ એવી રીતના જોરથી બોલો. જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. ધન્યવાદ. આજે ટૂંકી નોટિસથી આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત થયેલા મંચસ્થ આપણી લોકસભાના પ્રભારી એવા ભાણાભાઈ, સાથે આપણા વિધાનસભાના પ્રભારી વિજયભાઈ, તાલુકાના પ્રમુખ રમણભાઈ, સાથે જિલ્લા સીટના ઉમેદવાર રજયતાના ઉમેદવાર સોનલબેન, મોરવા હડપના ઉમેદવાર વીણાબેન, સાથે મોરાના ઉમેદવાર અજીતભાઈ, સાથે એમની સાથેના તમામ તાલુકા બેઠકોના તમામ પદાધિકારીશ્રીઓ, આજુબાજુ ગામમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીગણ, કર્મચારીગણ, બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. સાથીઓ, ગઈકાલે છેલ્લા 10 દિવસથી અમારા સવારે લગભગ 10 વાગ્યાથી ડોર ટુ ડોર કે મીટિંગ, સભા, રેલી આ બધું ચાલુ જ છે. એને રાતે 10 પણ વાગે અને 11 પણ વાગે એ પ્રકારના કાર્યક્રમો રોજના ચાલુ હોય. એટલે અચાનક 2 દિવસથી થોડી તબિયત પણ નરમ હતી એટલે મેં કીધું કદાચ રમણભાઈ ને બધા છે કરી લેતા હોય તો આપણે ન અવાય એવું પણ છે. પણ છતાં એમની લાગણી હતી કે તમે કોઈ પણ સંજોગોમાં આવો, આવીને બેસીને પણ જતા રહેજો, ભાષણ ના કરો તો પણ ચાલશે, એમ કરીને એમની લાગણી અને માન આપીને અમે આવ્યા છે. ભલે બીમાર પડી જઈશું કે ભલે ગળા બેસી જશે, કઈ વાંધો નથી, બાટલા ચડાવીને પણ પરિવર્તન લાવીશું ને લાવીશું. 5 વર્ષ બહુ વેઠી લીધું છે આ લોકોનો, ભ્રષ્ટાચાર બહુ વેઠી લીધો છે.